પ્રભાત ફેરીની અંદર દર્શન આપતા હરિકૃષ્ણ મહારાજ, થાણા સત્સંગ ભવનથી પધારેલા પૂજ્ય જય હરિદાસજી સ્વામી તેમજ આ કામોઠા પ્રભાત ફેરીની અંદર 9મા દિવસની પ્રભાત ફેરીમાં મહામંત્રનું ભજન કરતા સૌ હરિભક્તો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. 9 દિવસ થયા દરરોજ વહેલી સવારે ઉઠી અને સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરતા હતા. આજ પ્રભાત ફેરીમાં હાલ્યો આવતો હતો ત્યારે હાથમાં PDF લઈને ખોલીને પેલું જ વચનામૃતની અંદર વાત આવી. સ્વામિનારાયણ ભગવાનને બોલ્યા કે ગમે તેવો પાપી જીવ હોય, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો વચનામૃતની અંદર, ગમે તેવો પાપી જીવ હોય, સામાન્ય તો ન જ આ શબ્દ બોલે એટલે ગમે તેવો, પણ એના મોઢામાંથી ભગવાનનું નામ નીકળે તો પાપ બળીને ખાક થાય ને ભગવાનના ધામ ભેડો થાય. આવું નામનો મહિમા છે. આ નારદ પુરાણ, બૃહદ વિષ્ણુ પુરાણની અંદર એવું લખ્યું કે આપણામાં પાપ કરવાની તાકાત નથી, એટલી નામની અંદર પાપ બાળી નાખવાની તાકાત છે. ને હવે આપણે 1 કલાક સુધી નામ લઈ, મેં તમે વચ્ચે કીધું હતું કે આપણે ગણતરી કરતા નથી. હમણાં કાલે થાણામાં તો ત્યારે ગણતરી કરતો હતો, મેં 1 મિનિટમાં કેટલા નામ લેવાય એમ સહજ બેઠો હતો. એટલે મેં બીજા ધૂન બોલતા હતા ને હું ગણતો હતો. સહજ 30 થી 35 વખત આપણે 1 મિનિટમાં નામ લઈ તો 60 મિનિટમાં કેટલા નામ થાય? હા, એક જણાના કરોડો મંત્ર જાપ થાય આટલા બધા. પણ શ્રદ્ધાની સાથે કામ કરું ને ભાઈ, ખુમારી કેવી ભજન કરતા ત્યારે ખુમારી આપણને એટલી ચડે કે વાત મૂકી દો. એટલે મરેલા સાપ કરડીના ઝેર તો ઉતારી નાખે એવા 1-2 પ્રસંગ નથી. માત્ર દહીસરાની અંદર કેસરા ભગતનો પ્રસંગ નથી, કાલે કેટલા બધા પ્રસંગ હોય. બગસરાનો હોય તો ભલે, અમદાવાદનો હોય તો ભલે, કેટલા બધા ગામોની અંદર સાપ કરડ્યો હોય તો એને ખુમારી કેવી હશે? ભજન કરીને સાપના ઝેર ઉતરી જાય. કોઈ ઝેર ઉતારવા નતા કે, પણ એનાથી ઓલો સાપ પોતાના ઝેર તો ઉતારે. પણ ભજન કરતા 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 ગુજરાતનું ગાદડકા ગામ અને ત્યાં કને રવજી દરજી હતું, કપડા સીવે ને તો સ્વામિનારાયણ 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 બોલતા બોલતા. એ રીતે મશીન હતું નહીં ભાઈ, હાથથી કપડા સીવાના. કપડા સીવતો જાય ને સ્વામિનારાયણ 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 બોલતું જાય ને કપડા સીવતો જાય. અને સહજ છે ભાઈ, 2 જગ્યાએ થાય એટલે થોડુંક કામ માઠું થાય. એટલે એક દી ગામના વડીલો કે રોલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીશ તો સ્વામિનારાયણ કલ્યાણ કરવાના છે. એ શું જોડીમાં કલ્યાણ લઈને ફરે છે કે તારું કલ્યાણ કરશે? કે નકરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા જ કરસ. અને ત્યારે ઓલો દરજી કપડા સીવાનું મૂકી દીધું. કપડા સીવાનું મૂકી, તમે શું બોલ્યા ગયા કે? હા, તમે જુઓ હોય ને ખુમારી કેવી, તમે શું બોલ્યા? એ કે સ્વામિનારાયણ કે તારું શું કલ્યાણ કરવાને જોડીમાં લઈને કલ્યાણ ફરે કે તારું કલ્યાણ કરશે? કે નકરો આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે. અને ત્યારે ઓલો રવજી બોલ્યો કે મારા કલ્યાણની વાત તમે ક્યાં કરો? હા, મારા કલ્યાણની વાત ક્યાં કરો કે હું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને કપડાં સીવું છું. મારા હાથના જેટલા સીવેલા કપડાં પહેર્યા હશે એ ધામમાં જવાના, તો મારી ક્યાં વાત કરો તમે? કે નંદ સંતોએ લખ્યું કે રવજીના હાથના સીવેલા કપડાં પહેરેલા બધા દુબાકા દીધા ધામમાં ગયા. હા, એના હાથના સીવેલા બધા પહેરેલા કપડાં પહેરેલા ધુબાકા દેતા ધામમાં ગયા. તો ભાઈ તમે ત્યાં 1 કલાક ભજન કરો ને પાછું હારો પ્રસાદ તમે અહીંયા કાન જવો ને. પ્રસાદ બનાવનારા કેટલું ભજન કરતા હોય. એટલે હા, એક દિવસ પરમ દિવસે આવ્યા ત્યારે ગયા હતા ને સવારના વહેલી સવારે, એ ભજન કરતા કરતા આ પ્રસાદ બનાવે. અને એમાં આજે ઠાકોરજીને જમાડે ને સમોસા હતા. હો હા, ગઈકાલથી આમ કહેતા હતા, ગઈકાલે બપોરે 1 વાગ્યાથી ચાલુ કર્યું હશે અને અત્યાર સુધી આ કેટલી મહેનત. પણ એને ભાવ કેટલો છે ભાઈ? તો કે ઠાકોરજી પ્રસાદ જમશે અને એ પ્રસાદ બધાય ભગવાનના ભક્તો જમશે. એકવાર હાથ તાળીને નાથી આવી રસોડાની ટીમને વધાવ. હા, આપણે તો ટાણે ભાઈ 1 કલાક આવીને ભજન કરવાનું, ભજનનું ફળ તરત મળે, પ્રસાદો. હા, આપણે તરત 1 કલાક. મને ગઈકાલે મેં થાણામાં કીધું હતું કે ધૂન કરવાનો પ્રતાપ શું, મહિમા શું, કે ફળ શું? મેં ધૂન પૂરી થાય નાસ્તો તૈયાર હોય. યાર ધૂનનો ફળ પેલો એ જો ને તમે. હા, આપણે કોઈ પ્રકારની મહેનત નહીં, ડાયરેક્ટ દુબાકા હારો ગરમા ગરમ નાસ્તો મળે. પણ એ તો કેટલું ભાઈ, એક બાજુ ભજન થાય અને બીજું ભગવાનનો પ્રસાદિત અને નામસ્મરણ સાથે થયેલું આ પ્રસાદીનું અન્ન એ ભાઈ આપણા પેટમાં જાય એટલે 2 પ્રકાર થાય. એટલે ધામમાં તો દુબાકા દેતા જવાના જ, મોજમાં રહેવું ને આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. જ્યારે અંતરના રૂડા આશીર્વાદ સ્વામી આપણને પાઠવ્યા
કે કપડાં સીવનાર જો એમ સાતી ખોલીને કહેતો હોય કે મારા હાથના કપડાં પહેરે એ ધામમાં જાય, તો તમે આજે જેટલા હરિભક્તોને લઈ આવો છો ને એ મહારાજના ધામમાં છે ને છે. આ સત્યદેહ અક્ષરધામ છે ભાઈ, આ વિશ્વાસની વાત છે. એટલે આજનો આપણે બસ એક જ મેસેજ લઈને જઈએ કે આ સત્સંગની અંદર દિન પ્રતિદિન હું આ સત્સંગની અંદર કેમ વધારે રચ્યો પચ્યો રહું, કારણ કે ખૂબી અને ખામી આ બે વસ્તુ ઉપર હું અને તમે ધ્યાન રાખીએ. આજનો મેસેજ આપણો એ છે કે આપણે સામેવાળાની ખૂબી કરતા ખામી કરતા ખૂબી જોવાનો પ્રયત્ન કરીએ. એનામાં શું ખામી છે એ જોવાની જરૂર નથી, કારણ કે એનામાં કેટલી બધી ઘણી બધી કળાઓ છે.